સુરત જિલ્લા માંડવીમાં વરસાદી નુકસાન અંગે ધારાસભ્ય કુંવરજી હળપતિની ખેતર મુલાકાત અધિકારીઓને સાથે રાખી સર્વે કામગીરી બાબતે સૂચન કરાયું તેમજ મુખ્યમંત્રીને પત્ર લખી નુકસાનની સહાય ચૂકવવા રજૂઆત કરવામાં આવી। હાલમાં આવેલ કમોસમી વરસાદ અને માવઠાના કારણે માંડવી તથા અરેઠ તાલુકા વિસ્તારના ખેડૂતોને ખેતી પાકમાં ભારે નુકસાન વેઠવું પડ્યું છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા અનેક ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। આ સ્થિતિને ધ્યાનમાં લઈ પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય કુંવરજી હળપતિએ માંડવી તાલુકાના અલસાડી ગામ સહિતના વિસ્તારોમાં ખેતરોની મુલાકાત કરી હતી। તેઓ સાથે તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ સેવક તથા સરપંચ પણ હાજર રહ્યા હતા। ધારાસભ્યએ ખેડૂતો સાથે મળીને પાકના નુકસાની અંગે માહિતી મેળવી હતી અને તાત્કાલિક સર્વે હાથ ધરવાની સૂચના આપી હતી। ધારાસભ્ય કુંવરજી હળપતિએ જણાવ્યું કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે, તેથી મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક સહાય ચૂકવવાની માંગણી કરવામાં આવી છે। પ્રશાસન દ્વારા હાલ 5 દિવસ સુધી અલગ અલગ ટીમ બનાવી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। માંડવી અને અરેઠ તાલુકામાં મળીને અંદાજે 4500 હેક્ટર વિસ્તારમાં ખેતી પાકનું વાવેતર થયું છે, જેમાં મોટા પાયે ડાંગર, કઠોળ અને શાકભાજી પાકને નુકસાન થયું છે। સરકારના ધોરણ મુજબ જો 33% કરતાં વધુ નુકસાન થયેલ હોવાનું સર્વેમાં જણાશે તો ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે। ટીડીઓ માંડવી સાહેબ, આશરે કેટલો વરસાદ હતો, કેટલા વીઘામાં ડાંગર અને અન્ય પાકોને નુકસાન થયું? વર્તમાનમાં જે કમોસમી વરસાદના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના કારણે જે માંડવી તેમજ અરેઠ તાલુકામાં ટોટલ 4500 હેક્ટર જમીન જે હતી એમાં પાક સર્વે તાલુકા ટીમ દ્વારા પાક સર્વે શરૂ કરવામાં આવેલ છે, પાક નુકસાની સર્વે, અને એ સર્વેની કામગીરી 5 દિવસ ચાલશે। 5 દિવસ બાદ જે સરકારશ્રીના ધારાધોરણ અનુસાર 33%થી વધુ નુકસાનની હશે તેઓને પછી ચૂકવણીની કામગીરી આગળ ધરવામાં આવશે। સાહેબ, તાલુકાની કેટલી ટીમો સર્વેમાં લાગી? ટોટલ 6 ટીમો છે, તાલુકા કક્ષાએ 6 ટીમો બનાવવામાં આવેલ છે। 157 વિધાનસભાના અમલસાડી ગામના ખેડૂતોની વહારે હું પોતે 108 તરીકે પધાર્યો છું। જે વરસાદ પડ્યો છે ને તેને કારણે માંડવી 157 વિધાનસભામાં જે મારા આદિવાસી ખેડૂતો છે તે મોટાભાગના 85% ખેડૂતો આવેલા છે। એની સાથે સાથે કેટલાક ઉજળિયાત ખેડૂતો છે એમને પણ નુકસાન થયું છે। ખાસ કરીને ડાંગર અને શાકભાજીના પાકોમાં વધુ નુકસાન થયેલું હોય। મુખ્યમંત્રીનો આભાર પણ માનું છું કે સાથે સાથે એમણે તાત્કાલિક મારા જેવા ધારાસભ્યો અને અધિકારીઓને સૂચના આપી છે કે તાત્કાલિક એનું સર્વે કરવામાં આવે, અને ગઈકાલથી અમે સર્વે કર્યું છે અને તેમાં લગભગ માંડવી તાલુકામાં 265 હેક્ટર જેટલી જમીનનો અમે સર્વે પણ કરાવી દીધું છે। આગામી દિવસોમાં તાત્કાલિક એ સર્વે પૂરું થાય તે દિશામાં હાથ ધરવાના છે। અને ખાસ કરીને ખેડૂત જ્યારે કમોસમી વરસાદ પડે ત્યારે ખેડૂતને નુકસાન જે થાય છે અને એના કારણે ખેડૂત એ દેવાદાર બને છે, કંગાલ બને છે અને આર્થિક રીતે નુકસાન થાય તેને સરભર કરવા માટે હું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જલ્દીમાં જલ્દી તકે ખેડૂતોને વહારે આવવા માટેની આહવાન કરું છું અને એમને નમ્ર અપીલ પણ કરું છું કે આ વિસ્તારના આદિવાસી ખેડૂતોને પડખે સરકાર ઊભી રહે। હું શંકરભાઈ ઠાકુરભાઈ ચૌધરી એક ખેડૂત છું। હાલમાં જે કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે જે માંડવી તાલુકાને અંદર અને જે અમલસાડી ગામની અંદર જે ડાંગરમાં નુકસાન થયું છે એ સરકારશ્રીને અમે એવી વિનંતી કરીએ છીએ કે જે નુકસાન થયું છે એ નુકસાનનું સરકાર ભરપાઈ કરે અને ખેડૂતોને જે માગણી હશે તે માગણી પૂરી કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। મુખ્યત્વે કયા પાકોને વધુ નુકસાન? મુખ્યત્વે ડાંગર અને શાકભાજીને વધારે પૂરતું નુકસાન કરવામાં આવ્યું છે।